गुजरात के वडोदरा में विश्वामित्री की सफाई पर सामाजिक कार्यकर्ता स्वेजल व्यास ने सवाल उठाए हैं। गुजरात के वडोदरा शहर को बाढ़ से बचाने के लिए विश्वामित्री शुद्धिकरण का प्रोजेक्ट करोड़ों रुपए की लागत से किया जा रहा है। विश्वामित्री की सफाई शुरू भी कर दी गई है, लेकिन विश्वामित्री की सफाई के नाम पर वडोदरा महानगर पालिका द्वारा जो गड़बड़ियां की जा रही है, उसे सबूत के साथ सामाजिक कार्यकर्ता स्वेजल व्यास ने जिला कलेक्टर अनिल धामलिया समक्ष उजागर किया है। વિશ્વામિત્રી પર દબાણના કેટલા સબૂતો જો આપવું? આ સબૂત શું સરકાર માટે, કલેક્ટર માટે, કમિશનર માટે, ભાજપના નેતાઓ માટે, સત્તા પર બેઠેલા અધિકારીઓ માટે? શું આ તમને દેખાતું નથી? શું તમારી આંખો છે કે નહીં? તમારી આ દબાણ છે જે ગઈ સાલ પણ હતા, જેના કારણે શહેરમાં પૂર આવ્યું હતું, નદી પર જે બ્રિજ બનાવી દીધા છે ટેમ્પરરી, એ હટાવતા નથી. અને આ કોની પરમિશન, કોએ પરમિશન આપી છે અમને કે આવી રીતે તમે નદી પર, જીવતી જાગતી નદી પર તમે બ્રિજ બનાવી દો ટેમ્પરરી? કોની લેખિત પરમિશનથી થયું છે? એ અધિકારી જે કોઈ હશે એને હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે, કારણ કે આ ગંભીર બેદરકારી છે. આના જ કારણે કંઈક ને કંઈક ગઈ સાલ વડોદરા શહેર ડૂબ્યું છે. અને આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયા તમે લોકો વિશ્વામિત્રીની સફાઈ માટે, વિશ્વામિત્રીને ઊંડું કરવા માટે જે વપરાઈ રહ્યા છે, એ આની ભૂલને કારણે થયા છે. જો આ ભૂલ હજુ એવી ને એવી રહેશે તો ફરીથી કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ શહેર પાણીમાં ડૂબી જશે. આ દબાણ જોઈ શકો છો. આ નેતાઓને નહીં દેખાય, આ અધિકારીઓને નહીં દેખાય, આ ભ્રષ્ટાચારીઓને નહીં દેખાય, કારણ કે આ એમને જ દેખાશે જેમના ઘર ગઈ વખતે પાણીમાં ડૂબ્યા છે, જેમના ઘરનો સામાન પાણીમાં ડૂબ્યો છે, જેમના ઘરમાં અનેક જિંદગીઓ મોતના સાથે સામનો કરી, તમામ લોકોને આ દબાણ દેખાશે, પરંતુ આ ભ્રષ્ટાચારીઓને નહીં દેખાય. વિશ્વામિત્રી પરના જે નદીઓના બુલેટ ટ્રેનના જે દબાણો છે એ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ બુલેટ ટ્રેનનું કામ એમને જે રીતે કરવું એ કરે, નદીને ના છંછેડે, નદી પર દબાણ ના કરે. જો આ કર્યું છે તો જે પણ પરમિશન આપી છે અધિકારીને પણ અમે નહીં છોડીએ, ના જે ભ્રષ્ટ લોકો છે, જે મંજૂરી આપી છે, જે આ ખાડા કાન કરે છે, એ પણ લાલચુ અને લુચ્ચા જે સત્તાધીશ છે એમને પણ અમે નહીં છોડીએ. આના જે કોન્ટ્રાક્ટ પાસ કરવા વાળા નેતાઓ છે ને એમને પણ અમે નહીં છોડીએ, કારણ કે અમારું શહેર ડૂબ્યું હતું, લાખો લોકો ઘર વિહોણા થયા હતા, કરોડો અબજો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે. એ તમારી આ બે પૈસાના ઇન્કમ માટે જે તમે કરી રહ્યા છો, જેના કારણે થયું છે. તો આ વિશ્વામિત્રી નદી પર જે 9 થી 10 દબાણો છે એ બંધ નહીં થાય, એ તાત્કાલિક ધોરણ નહીં હટે. બુલેટ ટ્રેન કરતી હોય કે સુપ્રીમ કોર્ટ કરતી હોય કે ગવર્મેન્ટ કરતી હોય કે કેન્દ્ર સરકાર કરતી હોય, અમારે એનાથી કોઈ લેવા દેવા નહીં. નદી પરના દબાણ કોને પૂછીને કર્યા એ ના થવા જોઈએ, અને એ હટે નહીં ત્યાં સુધી અમે લોકો પણ હવે ચૂપ નહીં બેસીએ. उनका कहना है कि विश्वामित्री नदी को कई जगह से ब्लॉक कर बंद कर दिया गया है। ऐसे में अगर यह ब्लॉकेज नहीं खोले जाते हैं तो वडोदरा शहर में आने वाले सालों में भी बाढ़ का खतरा बना रहेगा। इस मामले स्वेजल व्यास ने कलेक्टर को आवेदन देकर मामले पर ठोस कार्यवाही की मांग की है। वडोदरा शहर में विश्वामित्री नदी है, जिसमें लास्ट ईयर पूर आया था, बाढ़ आई थी। वहाँ पे हमने लास्ट ईयर ही जांच करवाई थी, तब पता चला था कि आगे के साइड पे, खलीपुर के साइड पे 10 जगह ऐसी है जहाँ पे ब्लॉकेज है। तब जाके आज जो विश्वामित्री की सफाई की बात कर रहा है तंत्र, सारे नेता, तो हम देखने गए कि क्या परिस्थिति है। हमने देखा कि आगे 15 ऐसी जगह है, 15 जगह पे विश्वामित्री को ब्लॉक कर दिया गया है, विश्वामित्री को पूरी तरह से बंद कर दिया गया है। उसके ऊपर ब्रिज बन चुका है, उसके ऊपर से गाड़ी आना जाना शुरू हो चुकी है, और ये ब्लॉकेज की ही वजह से लास्ट ईयर फक्त 9 इंच बरसात में ही पूरे शहर में बाढ़ आ चुकी थी। अगाऊ भी 18 इंच बरसात पड़ने पर भी कभी भी ऐसी बाढ़ बड़ौदा शहर में नहीं आई थी जैसी बाढ़ इस टाइम पे अभी आपने देखा। लास्ट ईयर जो बाढ़ आई थी उसका रीजन ही यही था कि विश्वामित्री नदी पे जो दबाण किया गया है, उसको पूर दिया गया है। तो वो जब तक रिमूव नहीं होगा, जब तक हटेगा नहीं, तब तक ये परिस्थिति इस साल भी रहेगी। इस साल भी बड़ौदा शहर में शायद बाढ़ आएगी, और इसकी जिम्मेदार आज जो हमने बताया, जो ये नहीं होगा तो कलेक्टर साहब होगी, सरकार होगी।
નક્કી વડોદરા શહેર હવે કરવાનું રહ્યું કે એમને ડૂબવું છે કે બચવું છે, કારણ કે તંત્રની લાપરવાહી તમારી સામે જીવતો જાગતો સબૂત છે. બુલેટ ટ્રેન માટે તમે વિશ્વામિત્રી પર દબાણ કરી દો, ગઈ વખતે પણ 9 જગ્યા પર દબાણ કરેલું, જેના કારણે 9 ઇંચના વરસાદમાં આખું શહેર ડૂબ્યું હતું, દરેકના ઘર ડૂબ્યા હતા. અમે એ ટાઈમ પર આ જગ્યા પર આવીને ચોમાસાની અંદર કિચડમાં ખેતરમાં ચાલીને અમે તમને આ જગ્યા બતાવી હતી. આજે પણ અમે તમને એ જ જગ્યા બતાવી છે જ્યાં દબાણ થઈ ગયું છે, નદીનું પુરાણ થઈ ગયું છે, નદી પર બ્રિજ બાંધી દીધો છે અને આ બ્રિજ હટાવતા નથી, જેના કારણે કંઈક ને કંઈક શહેરમાં પાણી પ્રસરી રહે છે. તમે નદીને ગમે તેટલું ઊંડું કરી લો, મતલબ શું છે, જયારે જઈ સુધી આવા 9-10 જગ્યાએ તમે દબાણ ઉભા કરો તો પાણી કઈ જવાનું છે? અને આ તંત્રનું કામ છે શું? કરોડો અબજો રૂપિયા અત્યારે વિશ્વામિત્રીના નામ પર ખર્ચાય છે, તો આની માટે ખર્ચાય છે? આના માટે કોઈ બોલવા વાળું નથી. વિરોધ પક્ષ પણ નથી બોલતો, સત્તા પક્ષ પણ નથી બોલતા, જાગૃત નાગરિકો પણ નથી બોલતા. ડૂબનારા એક એક ઘરના લોકોએ નક્કી કરવાનું છે કે આ તંત્ર કઈ રીતનું કામ કરી રહ્યું છે, કારણ કે બતાવી રહ્યું છે બીજું ને કરી રહ્યા છે બીજું. આ સ્પષ્ટ રીતે કહેવાય છે કે મેટ્રો ટ્રેનના કારણે, બુલેટ ટ્રેનના કારણે કંઈક ને કંઈક શહેરને ડૂબાડવાનું ગઈ વખતનું જે અધૂરું કૃત્ય હતું એ આ વર્ષ પૂરું કરવાની લાગે છે એ લોકો તૈયારી કરી રહ્યા છે. કારણ કે જે રીતની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, મારી સાક્ષીમાં હું જ ઊભો છું ને હું તમને બતાવી પણ રહ્યો છું કે આ નદી પરનું દબાણ છે. આ નદી છે કઈ સુધીની હતી એને પુરાણ કરવામાં આવ્યું છે. હું જ્યાં ઊભો છું એ પણ પુરાણ કરેલી જગ્યા છે. હું તમને બતાવીશ કે નદીનો આ બાજુનો ભાગ કે નદી કઈ સુધીની હતી. આ નદી છેક આગળ સુધીનો ભાગ હતો, આટલો ભાગ પુરાણ કરી દેવામાં આવ્યો છે. અને આ પુરાણ કંઈક ને કંઈક તંત્રના પાપે પબ્લિકને હેરાન કરવાનો જે મકસદ છે, જેના લીધે આ થઈ રહ્યું છે, જેનો અમારો સખત વિરોધ છે. જાગૃત લોકોએ જાગૃત થવું જ પડશે. જો નહીં થાવ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આની માટે જઈશું.